હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીમાં આજે આપણે ચેપ્ટર 18 પંગુમ લંઘે તે ગિરિમ એનો પાર્ટ 3 માં આપણે આગળ વધીશું। પણ ત્યાર પહેલા આગળના બે ભાગમાં પાર્ટ 1 પાર્ટ 2 માં આપણે શું ભણ્યા તે જરા જોઈ લઈએ। પંગુમ લંઘે તે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે। અરુણિમા નામની રાષ્ટ્ર કક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે। એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે। આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે। એટલું જ નહીં, એક ક્ષણે જ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન પણ સેવે છે। એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે। અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ સર તો કરે જ છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે। અને જાણે કે પંગુમ લંઘે તે ગિરિમ આ સંસ્કૃત પંક્તિ છે, આ સુભાષિતને તે સાર્થક કરે છે। આપણે આગલા લેક્ચરમાં જોયું કે એક આવી યુવતી દિવ્યાંગ નરેન્દ્ર મોદી અપંગતાને એક માનભર્યું નામ આપ્યું છે, દિવ્યાંગ। તો આવી દિવ્યાંગ વ્યક્તિ જો આવું સ્વપ્ન સેવે તો એના દ્રઢ આત્મવિશ્વાસને લીધે તે ગમે તે કાર્ય કરી શકે છે। તો આપણે શું કામ ન કરી શકીએ? વિદ્યાર્થી મિત્રો, આપણે પંગુમ લંઘે તે ગિરિમ એટલે કે પાંગડો પણ પર્વત ઓળંગી શકે છે જો ઈશ્વરની કૃપા હોય તો, તેનામાં દ્રઢ વિશ્વાસ હોય તો। આ ચેપ્ટર 18 ના સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર। એના આલેખક છે હેતલ નાયક। વિદ્યાર્થી મિત્રો, એણે તમે જોયું કે એવરેસ્ટ સર કરવા માટે એમણે એક તાલીમ લેવી પડે, આર્થિક સ્થિતિ પણ જોવી પડે। આવા ઘણા બધા વિકટ પરિસ્થિતિ હોવા છતાં તે પોતાનો નિર્ણય છોડતી નથી અને તે બચેન્દ્રી પાલને મળે છે, જે ભારતીય એવરેસ્ટની જે પહેલી મહિલા છે એને તે મળે છે। અને કહેવાય છે ને, જહાં ચા વહાં રાહ, ઈચ્છા હોય તો રસ્તો આપોઆપ મળી જાય છે। અને તેને રસ્તો મળી ગયો બચેન્દ્રી પાલ તરફથી। તેમણે તેને સરસ સલાહ આપી અને તેમનો ઉત્સાહ, અરુણિમાનો ઉત્સાહ વધાર્યો। શેરપા દ્વારા તેમને તાલીમ લેવાની હતી। શેરપાએ જોકે પહેલા તો આનાકાની કરી, પણ અરુણિમાની અડગતા જોઈ, આત્મવિશ્વાસ જોઈ અને શેરપા પણ રાજી થઈ ગયો। આપણે ત્યાં સુધી વાત કરી હતી અને શરૂઆતમાં બધા તેને એવું પણ કહેતા કે તું ધીમે ચાલ, તારે પગ નથી, પણ એને પોતાની દયાજનક જે સ્થિતિ હતી તે જોતી નહોતી। તે તો આત્મવિશ્વાસથી સૌથી પહેલા જ પહોંચી જતી। ત્યારે લોકો જ બોલી ઉઠતા કે અરુણિમા તું શું ખાય છે? ખરેખર આવી વ્યક્તિને જોઈને આપણને પણ પ્રેરણા મળે છે કે આપણે પણ કંઈક કરી ચૂકીએ। ચલો હવે આગળ વધીએ ભાગ 3 માં પંગુમ લંઘે તે ગિરિમ। વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમે સરસ રીતે વાંચજો અને અત્યારે પણ તમારા પેજ નંબર 122 ઉપર તમે જુઓ કે આપણે આગળ વધીએ। બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ। ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો, ખસી જતો અને એના પર શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચલાતું નહીં, પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે તે આગળ વધી। આગળ વધતા આ માર્ગે તેણે અનેક પર્વતારોહણને મૃત્યુની ચાદર ઓઢીને સૂતેલા જોયા। તે કંપી ઉઠી। તેણે મનોમન મંત્ર એટલે
મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો. વાતાવરણ કેવું હતું એવરેસ્ટ ચડે? તમને ખબર જ કે ઉપર જાય એટલે હવા પાતળી થઈ જાય એવું આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ. પણ વાતાવરણ કેવું? બર્ફીલ પહાડો છે, એમાં બરફ, એની વચ્ચેથી એવરેસ્ટ સર કરવાનું હતું. ડગલે ને પગલે મુશ્કેલી આવતી હતી. એક તો એવી મુશ્કેલી પડતી હતી, બરફીલા વાતાવરણ હતું, પહાડો એવા પહાડ બરફીલા બરફના જે પહાડો છે એની વચ્ચેથી નીકળવાનું હતું. ઠંડી પણ ખૂબ જ હોય. પણ બીજી મુશ્કેલી હતી એનો કૃત્રિમ પગ. કૃત્રિમ પગ એટલે નકલી પગ નહીં. એને લીધે શું થતું હતું તો કે એ પહાડ ચડતી હતી ત્યારે વારંવાર એનો જે કૃત્રિમ પગ છે એ ફરી જતો હતો, એટલે જે પોતાના પગથી ખસી જતો હોય. આ તમે ઘણા માણસોને જોયા હોય, કૃત્રિમ પગ આમ લાગે પગ જેવો, પણ પગ એને પગ ઉપર ચડાવવો હોય તો એ જરા ખસી જતો હોય, ફરી જતો હોય છે. ત્યારે આવા મુશ્કેલીની વચ્ચે પણ અને એક પગ ઉપર વજન ન દેવાઈ શકે, એ પગ ઉપર વજન ન દેવાય, આગળ ચલાતું નહીં. એના છતાં પણ એના પ્રયાસો એને ચાલુ રાખ્યા. આગળ જેમ જતી ગઈ તેમ તેને આગળ જોયું કે ઘણા બધા પર્વતરોહકો એટલે કે પર્વત ચડનાર મૃત્યુની ચાદર ઓઢી એટલે કે મૃત્યુ પામ્યા હતા. કારણ કે આવું વાતાવરણ સહન કરવું મુશ્કેલ હોય છે. એવા વાતાવરણમાં ઘણા લોકો અડધે મૃત્યુ પામ્યા હોય છે. તો ત્યારે એ બધાને જોઈ અને પોતે બધાને મનોમંથન એટલે મનમાં ને મનમાં આ મૃત સાહસવીરોને વચન આપે છે કે હું તમારા બધા વતી આ એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. ખરેખર તેના દરેક પગલાએ પડકાર હતો. આવો પડકાર હતો કે હું તમારા બધા જે મૃત્યુની ચાદર ઓઢી સુતેલા છે એટલે કે મૃત્યુ પામેલા છે તેઓને તે મનમાં ને મનમાં સંકલ્પ કરીને કહે છે. અનેક પડકારો સામે ઝઝુમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી છે. વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો. તમને ખબર છે કે તમે પણ એવું જાણતા જશો કે જેમ જેમ પર્વત ચડતા હોય ને ત્યાં આપણને ઓક્સિજનની ખૂબ જ ખામી દેખાય. એટલે હંમેશા આપણે એવા ટીવી મારફતે જોતા હોય છે કે એનો ઓક્સિજનનો બાટલો એની પાછળ હોય જ છે અને એના દ્વારા તે ઓક્સિજન મેળવતા હોય છે. તો થોડેક દૂર પહોંચી ત્યાં જ શેરપાએ તેને કીધું કે તારા ઓક્સિજનનો બાટલો હવે ખલાસ થઈ જશે, પૂરો થઈ રહ્યો છે અને હવે તારે પાછા વળી જવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે, તેણે પાછા ફરવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક, આવી સુવર્ણ તક ફરી મળતી નથી. એને એવો વિચાર કર્યો. શેરપાએ કીધું કે હવે તું પાછી વળી જા, જે સોનેરી તક છે એ મળશે નહીં. તો આને એમ કીધું કે આ સોનેરી તક છે એ જ મળશે નહીં, કે આ મારી પાસે એક સોનેરી તક છે કે હું એને એવરેસ્ટ સર કરી લઉં. શેરપાએ કીધું કે જો જિંદગી હશે તો ફરીથી પણ ચડી શકાશે, પણ આ એની સોનેરી તક માની અને આગળ વધતી જ હતી. એણે માં અને બચેન્દ્રી પાલે એને કહ્યું કે તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને તમારે જ લેવો પડે છે. ત્યારે વિચારો કે એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું એવી પળે પાછળ નજર કરી અને એક કદમ આગળ માંડજે. એની માએ અને બચેન્દ્રી પાલે એક સલાહ આપેલી હતી કે હંમેશા જિંદગીમાં એક આગળનું ડગ જ ભરવું, પાછળ વળીને જોઈ અને પાછું આગળ વળવું, કે તમે જેટલું પાછળ જાઓ છો અને એટલું ઉતરશો ત્યાં તો તમે પહોંચી જવાના છો. એટલે હંમેશા આગળના ડગ ભરવા જોઈએ અને ત્યારે રસ્તો આપોઆપ મળી જશે. અને એણે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. જીવના જોખમે
તેણે આગળ વધવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. શેરપાએ કીધું, પણ છતાં તે ટોચ એટલે કે શિખર પર હતી. એને એવરેસ્ટની ટોચે પહોંચી અશક્ય એવી મંજિલ પર હતી, જ્યાં કોઈ જ વ્યક્તિ પહોંચી શકે એવા અશક્ય મંજિલ પર તે પહોંચી ગઈ હતી. તે ખૂબ જ ખુશ હતી. ખુશ જ હોય કે પોતાને પગ નથી, છતાં એવરેસ્ટ એને સર કરી લીધું. આનંદમાં અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી. એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. ઘણા બધા એવું વિચારતા હોય છે કે અમારે આગળ તો ભણવું જ છે પણ પૈસા નથી, અમારે આમ કરવું જ છે પણ આ નથી, અમારે આ કરવું, પણ એવું નથી. જો વ્યક્તિ ધારે, ગરીબ વ્યક્તિ ધારે તો થઈ શકે ને, શ્રીમંત વ્યક્તિ ધારે તો થઈ શકે. એટલે એવું નથી કે મધ્યમ વર્ગના કે ગરીબ લોકો ન કરી શકે. બધા જો ધારે, જો સંકલ્પ કરે અને દ્રઢ નિશ્ચય હોય તો પોતાની મંજિલ એ પહોંચ્યા વગર રહેતા નથી. આપણે ઘણા બધા એવા દાખલા જોઈએ છીએ, ઘણા બધા એક્ઝામ્પલ છે કે નાના એવા ગરીબ કુટુંબમાંથી આવતા હોય એ અત્યારે ડોક્ટર, એન્જિનિયરો થઈ અને મા બાપને મદદરૂપ બનતા હોય છે. તો કે મધ્યમ વર્ગની છોકરી છે તો પણ એને ધારેલું હતું તો તેણે એ કામ પૂરું કર્યું. જીવનના કસોટીમાં હારીને બેસી જનારા, નિષ્ફળ જનારાઓ એણે કહ્યું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે હાર કરે. માણસ મનથી વિકલાંગ થઈ જાય ને ત્યારે જ એને વિકલાંગ કહેવાય. શરીરના એક અંગથી વિકલાંગ હોય એ તો ધારે કરી શકે છે. તમે ઘણી વખત ટીવી મારફતે જોતા હો છો જેને પગ નથી હોતા પણ એ ડાન્સ કેવા સરસ કરી શકે છે. ઘણી વખત આપણે એવા બહેનોને જોઈ છે કે જે એક્ઝામ વખતે એ લોકો પરીક્ષા હાથ ન હોય તો પગેથી લખતા હોય છે. ભગવાને એને એક દિવ્ય શક્તિ આપેલી જ હોય છે, પણ તેનો જો ઉપયોગ કરે તો તે પણ સિદ્ધિના શિખરો પાર કરી શકે છે. એટલે હંમેશા જે મનથી હારી જાય છે એ જ વિકલાંગ પોતે ગણે છે. એટલે વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. 11 એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો હતો અને 21 મે 2013ને દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું. વિચાર કરો, 2.5 વર્ષમાં માણસ તો હજી સ્વસ્થતા મેળવતા જેને વાર લાગે ત્યાં તો એણે એવરેસ્ટ પણ સર કર્યું. કેવી રીતે? મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેણે જીવનનો ઉદ્દેશ્ય, જીવનનો ધ્યેય, હેતુ બનાવી લીધો હતો. અને સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું. ગમે તે થાય પણ એક જુનૂન હતું એનામાં કે ગમે તેમ થાય મારે સફળતા તો મેળવવી જ છે, એવું એને જુનૂન થયું હતું. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. એવરેસ્ટ ઉપર જઈ અને તેણે આપણો જે પ્રતીક છે રાષ્ટ્રધ્વજ એ ત્યાં ફરકાવી અને તેની સાથે તેણે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવી. સમય વીતતો જતો હતો, એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપાએ યાદ કરાવતા ખૂબ જ ગુસ્સે થતો. શેરપા ઘડીક તેને યાદ કરાવતો હતો કે તારો ઓક્સિજન પૂરો થઈ ગયો છે, પૂરો થવા આવ્યો છે, તું ધ્યાન રાખ. અને ખૂબ જ ગુસ્સો કરતો હતો. પણ અરુણિમાને પોતાને આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી. તો કે કદાચ પોતે હવે જો એવરેસ્ટ તો સર કરી લીધું ને હવે જો જીવતી ન રહી શકે તો કાંઈ વાંધો નહીં, પણ શેરપા મારફતે જે વિડીયો શૂટિંગ કરાયું છે એ વિડીયો તે ભારતના યુવાનો સુધી પહોંચાડવા માંગતી હતી. શું કામ? યુવાનોને એક સંદેશો દેવા માંગતી હતી કે જો એક વિકલાંગ સ્ત્રી, એક વિકલાંગ મહિલા, એક વિકલાંગ છોકરી જો એવરેસ્ટ સર કરી શકે તો યુવાનો તમે જાગો,
અને તમારા ધ્યેય પ્રાપ્ત સુધી તમે માંડ્યા કરો. આપણે વિવેકાનંદજીએ કીધું જ છું કે જ્યારથી જાગીને ત્યારથી સવાર, એટલે જ્યારથી આપણે આપણા આવા સંકલ્પ લેશું અને તેના પ્રયત્નો પાછળ લાગી જશું તો સફળતા અવશ્ય મળશે જ. એટલે આવા યુવા વર્ગને તે સંદેશો પહોંચાડવા માંગતી હતી. યુવાનોને પ્રેરણા રૂપી કહેવા માંગતી હતી કે જો તમે પણ આવા સંઘર્ષ કરી અને તે આગળ જઈ શકે છે. અરુણિમા ઝડપથી શેરપા સામે પાછી ફરી રહી હતી અને પાછી ફરવાનો પ્રયાસ કરતી હતી અરુણિમા કે હવે પાછા ફરવું જોઈએ, કારણ કે શેરપા તેને ઘડીક યાદ દેવડાવતો હતો. ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો, તે નીચે ઢળી ગઈ. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ નહોતી. તો કે શેરપા છે એને ઘડીક કહેતો હતો, પણ ત્યારે તે સમજતી નહોતી. ત્યારે તેને એક જ હતું કે જો કદાચ હું જીવતી નહીં રહું તો પણ હું આ યુવાનોને માર્ગદર્શન આપું. પણ તેનો ઓક્સિજન ખલાસ થઈ ગયો, તે નીચે ઢળી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે કીધું હતું કે જો ઓક્સિજન હોય તો જ ઉપરના જે પર્વત છે એ ચડી શકીએ છીએ, અને જેમ ઉપર જાય તેમ આ ઓક્સિજન છે એ પાતળો હોય છે, એટલે પાતળો આપણને મળતો ઓછો હોય છે. એટલે એના માટે આપણે ઓક્સિજનનો બાટલો લઈ જવાનો હોય છે. તો આ લઈ તો ગઈ, પણ એ પણ હવે પૂરો થઈ ગયો હતો અને તે ઓક્સિજન ન મળતા એ ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો કે ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં હવે તાકાત જ નહોતી, કારણ કે ઓક્સિજન ન હોય એટલે એનામાં તાકાત જ ન રહે. કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. ઈશ્વરીય દુનિયામાં નિયમો જુદા જ હોય છે. તે સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો અને તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો. કહેવત છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા. જો તમે હિંમત કરી અને આગળ વધવાની કોશિશ કરશો, ભગવાન તમારો સાથ ચોક્કસ આપશે. એટલે ભગવાન તમને ચોક્કસ મદદ કરશે. ઈશ્વરીય દુનિયાના એટલે ઈશ્વરીય એટલે કે દિવ્ય શક્તિ હોય, અલૌકિક શક્તિ જાણે હોય તેમ. ત્યાં જ એક સમયે કોઈ બ્રિટિશ પર્વતારોહક હતો, એની પાસે 2 બાટલા હતા ઓક્સિજનના, એટલે એક છે અને જે ઢળતી જોઈ ત્યારે તેની તરફ ફેંકે છે. અને શેરપા લકી ની બૂમો પાડતો તે લઈ આવ્યું અને અરુણિમાની 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. એની વિચાર કરો કે એક બ્રિટિશ પર્વતારોહક છે, તેને બાટલો આપે છે અને એને નવજીવન મળ્યું. તે ફરી જીવવાની આશા ઉભરાય. લકી બૂમ મારે છે. લકી એટલે તો કે તું નસીબદાર છો કે તને અત્યારે આનો બાટલો, ઓક્સિજનનો બાટલો મળી ગયો. ખરેખર ભાગ્ય એને સાથ દે છે જે પુરુષાર્થ કરે છે. કે નસીબવાળા એ જ હોય છે કે જે પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે, પરિશ્રમ કરે છે અને હાર માનતા નથી અને લોખંડી મનોબળની જે પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ તેનો કૃત્રિમ પગ નીકળી ગયો. કૃત્રિમ એટલે નકલી પગ નીકળી જાય છે. વિચાર કરો કે કેટલી મુસીબત થાય છે. બાટલો તો મળી ગયો, પણ હવે તેનો કૃત્રિમ પગ છે એ પણ ચાલતો નથી, તે પણ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી, કેમ કે કેમ્પ 4 થી સિમેન્ટ 3,500 ફૂટના અંતરે છે. જે અંતરના કાપતા બીજા 16 થી 17 કલાક થાય. એ માટે અરુણિમાને તો 24 કલાક થયા. એના હાથ થીજી ગયા
હાથમાંથી લોહી નીકળ્યું. જ્યારે કહેવાય છે કે આ બરફ પેલા વાતાવરણમાં છે ને ત્યારે આપણી ચામડી ફાટવા માંડે છે અને હાથમાંથી કે શરીરમાંથી લોહી પણ નીકળવા માંડે છે. તો હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. છતાં પડતી ઉડતી રડતી ઝઝુમતી તે નીચે આવી અને જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી તે અરુણિમાની સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ગયા અને સૌએ તેને અભિનંદન આપ્યા. બધાએ તેને શાબાશી આપી. શું કામ? તો કે જ્યારે અરુણિમા જાતી હતી ત્યાં આટલી મુશ્કેલી પડતી હતી ત્યારે બધાએ તેના પાછા આવવાની આશા પણ છોડી દીધી હતી કે આ હેમખેમ પાછી નહીં આવી શકે. ઘણા બધા આપણે વાત કરીએ ને કે ઘણા પર્વતારોહકો છે મૃત્યુની ચાદર ઓઢેલી હતી એટલે મૃત્યુ પામ્યા હતા. એટલે આની પણ હેમખેમ આવવાની આશા લોકોએ છોડી દીધી હતી પણ પોતે હેમખેમ પાછી આવી અને લોકોએ તેને શાબાશી આપી. માનવીય નદીઓને નાથી છે, માનવીય નદીઓને નાથી છે એટલે કે જે નદીઓના પાણી છે તેને પણ અંકુશમાં લઈ લીધા છે ને પર્વતોને વિંધ્યા છે એટલે કે પર્વતમાંથી જગ્યા પણ કરી છે. અત્યારે તમે જો જેટલા પર્વતારોહક છે એના માટે સરસ મજાની રસ્તા બનાવી દીધા છે. પર્વતોને પણ વિંધ્યા છે. સાગરોના પેટાળ ખોડ્યા છે એટલે સાગરોની એટલે કે દરિયાની અંદર રહેલો જે પોલો ભાગ છે તે પણ શોધી કાઢ્યો છે. રણને નંદનવન કર્યું છે. રણની તો તમને ખબર છે કચ્છનું સફેદ રણ, જે રણમાં કોઈ જવા જ ન માંગતું હોય ત્યાં હજારો રૂપિયા ખર્ચીને પણ લોકો જવા તૈયાર થઈ ગયા છે. કારણ કે રણને પણ લોકો હવે નંદનવન જેવું બનાવે છે. ઇન્દ્રનું વન જેવું બનાવી અને ત્યાં જવાનો પ્રયત્ન કરે છે. માનવી ધારે તે પામે છે પણ ધારવું અને એના માટે ઝઝુમવું એ અગત્યનું છે. માનવી ધારે તો લે છે કે હું આમ કરીશ પણ એના માટે પણ પ્રયાસ પણ કરવો જોઈએ અને ઝઝુમવું જોઈએ. એના માટે એને અથાગ પ્રયત્ન કરવો જોઈએ. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. ખરેખર અરુણિમાનું આ જીવન કથા સાંભળીને આપણને પણ એમાંથી પ્રેરણા મળે છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એલ્પ્સ પણ સર કર્યું છે. પરંતુ હજી એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી. નવા શિખરો સર કરી રહી છે. તે ગીત અને ગીતો ગાતી રહી છે કે તેણે કેટલા બધા શિખરો સર કર્યા છે અને હજી પણ તે આવા શિખરો સર કરવા માંગે છે. એટલે કે આ પર્વતારોહણ કરવા માંગે છે અને તે હંમેશા ગીત ગાતી રહે છે. અભી અભી मैंने लांघा है સમુદ્રો કો, અભી તો પૂરા આસમાન બાકી है. સરસ પંક્તિ છે, આપણે ફરીથી જોઈએ. અભી અભી मैंने लांघा है સમુદ્રો કો, અભી તો પૂરા આસમાન બાકી है. તો કે હમણાં જ મેં હજી સમુદ્રને પર્વતને ઓળંગ્યો છે, સમુદ્રને ઓળંગ્યો છે અને હજી તો મારે આસમાન સુધી પહોંચવાનું બાકી છે. હજી તો તેને આસમાન પહોંચવાની એવી તમન્ના છે કે મારે ત્યાં સુધી. એટલે માણસનું ધ્યેય છે, લક્ષ્ય છે એ પૂરું પાડવા માટે એને જનૂન જોઈ, એને અથાગ મહેનત જોઈ. ખરેખર આપણે અરુણિમાની આ જે વાત સાંભળી અને આપણને પ્રેરણા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ જે 18મો પાઠ છે આજે પૂરો કરીએ છીએ. તમે ચોક્કસ આ પાઠનું પઠન કરજો અને તેના જે શબ્દાર્થ છે એ પણ જોજો, તેના વિરોધી શબ્દ જોજો અને આ માંથી તમને જે પ્રેરણા મળે છે એ તમે લેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.